આ તે અનન્ય ભક્તિ, આ તે ચરણારવિંદની ભાવ. અને એવા ચરણારવિંદનો જેણે આશ્રય લઈ લીધો છે એ જીવો કેવા? કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના ખસાદય યન્યજ પાપા યદપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભ વિષ્ણવે નમઃ. આનો ભાવ જો આનો ભાવ જોશો તો તમારા હૃદયમાં એ ભાસ થશે કે એક વૈષ્ણવનું સ્વરૂપ શું છે. ભગવદ આશ્રિત જીવો અર્થાત વૈષ્ણવો. કિરાત હુણ અંધ્ર પુલિંદ પુલકસ આભીર કંક યવન અને ખસ, આ એ જમાનાની અર્થાત આજથી સારસ્વત કલ્પમાં આ 9 પ્રકારની હીન જાતિઓ હતી. એ હીન જાતિઓને વેદનો અધિકાર નહોતો. એમને વેદને સ્પર્શ કરવાનો પણ અધિકાર નહોતો. તો એનો ઉદ્ધાર કેમ થાય? એને મોક્ષ કેમ મળે? એમને મુક્તિ કેમ મળે? તો એનું વર્ણન છે યન્ય ચ પાપા યદપાશ્રયાશ્રયા. જેને પ્રભુના ચરણારવિંદનો જેને આશ્રય કરી લીધો છે એવો ભગવદ આશ્રિત, એવો ભગવદીય જીવ ના કેવલ દર્શન જો એ હીન જાતિઓ કરી લે તો તેને પણ પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ થઈ જાય છે. એવો આ અષ્ટાક્ષર જે મહામંત્ર છે, યદ્યપિ આ અષ્ટાક્ષરથી અણીમાં, ગરિમા, લઘિમા ઘણી બધી પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરંતુ લૌકિક અર્થ માટે નહીં. એ વસ્તુ ખાસ સમજી લેજો. તો કાલ બધા એક પગે ઉભીને અષ્ટાક્ષર માળા કરશે. અણીમાં, ગરિમા, સિદ્ધિ જોઈએ છે. અણીમાં એટલે તમે અણુનું પણ અણુનું જે સ્વરૂપ હોય એનાથી પણ નાનું સ્વરૂપ ધારણ કરી શકો. ગરિમા, લઘિમા અર્થાત આકાશોના આવરણોને પણ તમે છેદી શકો એટલી ઊંચી હાઈટ તમારું સ્વરૂપ તમે લઈ શકો. આ સામર્થ્ય પ્રાપ્ત થાય છે અષ્ટાક્ષર મંત્રથી. કાલથી બધા ચાલુ કે આપણું આ જ કાર્ય છે. જ્યાંથી આપણો હિત નીકળતો હોય એ ભક્તિ પહેલા. જ્યાં પ્રભુનું સુખ થતું હોય, આપણે કલાક ભૂખું રહેવું પડતું હોય તો પ્રભુ એડજસ્ટ કરી લે છે. બરાબર ને? હા પાડો છો પાછા બધા. એમાં બધી રીતના હા ના પડે, પછી થોડુંક વિચારીને હા પાડો. આપણે બધા પ્રભુ પાસે જઈને નાની નાની વસ્તુ માંગીએ. હે પ્રભુ, જો મારું આવું આવું થાય તો હું આપને આવું આવું કરું. અરે તમે ના કરો તો એમને કઈ ફરક પડવાનું છે? એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્યવાન સ્વરૂપ છે. ગઈકાલે મેં એક વાક્ય કીધેલું, ભીષાસ્માત પવતે વાતઃ ભીષો દેતી સૂર્ય, ઉપનિષદનું. એવું જેનું સ્વરૂપ છે, જેના ભયથી સૂર્ય પ્રકાશિત થતો હોય, જેના ભયથી વનસ્પતિઓ પોતાનું વનસ્પતત્વ સંભાળે, જેમના ભયથી ઔષધિઓ પોતાની અંદર ઉર્જા લાવે, જેમના ભયથી ચંદ્રમાં ખુદ શીતળતા આપે, એવું જે સ્વરૂપ છે એને આપણે એક દિવસ ન ભજીએ એને કઈ ઘટી જવાનું છે? બહુ સરસ એક કહેવત છે, ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું. માંગણ છોરું ને મહીપતિ, માંગણ છોરું ને મહીપતિ, ચોથી ઘરની નાર, સર સમય સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. સરસ ઈકો આપ્યો. આપણી આવી પરિસ્થિતિ છે. અરે તમે જેને ભજો છો, તમે જેની નિકટ છો, એ સ્વરૂપને જાણો, એ સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન કરો. વિચાર કરો આપણે ક્યાં છીએ ને એ સ્વરૂપ ક્યાં છે. કોદોષ રાશિન જીવો એમ કો હરિર્ગુણ વારી. ક્યાં અનંત દોષોનો ભંડારા જીવ અને ક્યાં અનંત ગુણોના સાગર તે પ્રભુ. છતાં એ આપણા એક મનોરથોને પૂર્ણ કરે છે. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે,
અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી. આ પ્રસંગ છે ત્યારે શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિરહ થયો. આપશ્રી પારાસોલી બિરાજતા અને ત્યારે આપશ્રીએ જે વિરહની અંદર જે વિજ્ઞપ્તિઓ લખી તે વિજ્ઞપ્તિઓ છે. આનો અર્થ હું પછી કરું, પેલા આને સુસંગત એક તમને નાનકડી વાર્તા કરું. બહુ હાસ્ય પ્રસંગ પણ છે અને ખૂબ ગૂઢ છે. એકાગ્રતાથી સમજજો કે અંબુદસ્ય સ્વભાવોયમ, શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી એના ઉપર. એક ગામ હતું. એ ગામની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણ વેદજ્ઞ હતા અને શાસ્ત્રજ્ઞ હતા. એની સાથે સાથે પોતે દરેક ગામોમાં કર્મ કરાવવા જતા. ક્યાંય યજ્ઞોપવિત હોય, ક્યાંય લગ્ન પ્રસંગ હોય, ક્યાંય કોઈની અંત્યેષ્ટિ હોય, બધી જગ્યાએ એ જ બ્રાહ્મણને બોલાવવામાં આવતા. કેમ કે બહુ સારા એવા વિદ્વાન હતા અને દરેક પ્રકારના જે શાસ્ત્ર પ્રમાણે જેનું વિધાન છે એ પ્રમાણે તે વિધિ કરતા. હવે તે બ્રાહ્મણ હતા, ભગવત ભક્ત, પ્રભુના ભક્ત, ચતુર્ભુજ સ્વરૂપ યોગેશ્વર કૃષ્ણ, મર્યાદા પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ નહીં. એનો ખુલાસો પહેલા કરી દઉં. હવે એમને દ્વાદશાક્ષર મંત્ર અર્થાત ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ દ્વાદશાક્ષર મંત્ર છે, ભાગવતજીનો મૂળ મંત્ર. એની એમને સિદ્ધિ થઈ ગઈ હતી. એના અમુક કરોડો, અમુક ઘણા બધા એના જપો કર્યા હોય, એનું અનુષ્ઠાન કર્યું હોય તો એ મંત્ર સિદ્ધ થઈ જાય. પુમાન પશ્યતિ ખેચરાન, ભાગવતમાં તો એવું કહ્યું છે. એ મંત્રના જપથી જો એ મંત્ર સિદ્ધ થાય તો આકાશમાં ચરનારા જે સિદ્ધો છે, જે દેવતાઓ છે, એને આપણે જોઈ શકીએ. તો એ પ્રમાણે એને સિદ્ધ થઈ ગયો હતો ને એક દિવસ એક ગામથી બીજે ગામે કોઈ કર્મ કરાવવા જતા હતા. વચ્ચે એક પુલ હતો, બ્રિજ, વર્ષો જૂનો હતો. જૂનવાણી. હવે તો ઠીક છે, બધા લોખંડ ને બધું સારા સારા કામથી બને છે. પહેલા તો કેવળ નાળાથી બાંધવામાં આવતા. હજી એવું ક્યાંય દેખાય છે એવા એવા જૂનવાણી પુલો છે. તો એકદમ જર્જરિત પુલ હતો. જ્યારે તેઓ ગયા, પુલમાં પગ મૂક્યો, થોડાક આગળ ગયા તો એક આમ નાળો હોય આમ છૂટે તો એનો એક વિચિત્ર પ્રકારની ધ્વનિ આવે. હસતા નહીં, ખાલી એનો અવાજ કરું છું તો તમને સમજાઈ જાય. આમ કટડક એવો અવાજ આવે. એવો અવાજ આવ્યો એટલે પેલા બ્રાહ્મણને થયું કે કઈ તકલીફ તો છે. છતાં આગળ ગયા. થોડુંક આમ ઢીલું થઈ ગયું નાડું. પેલા ભાઈએ ભગવાન નામ ચાલુ કરી દીધી. આ આપણી વાસ્તવિકતા છે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. આપણને દુઃખ આવે એટલે તરત ભગવાન નામ લઈએ, નહીતર નહીં લઈએ. ભગવાન નામ ચાલુ કર્યું. થોડાક આગળ વધ્યા, એક નાડું છૂટ્યું. જેવું એક નાડું છૂટ્યું ને આર્ત સ્વરે ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે વાસુદેવ. જેવો એનો મંત્રનો એક જપ થયો, એ જ સમયે એને મંત્ર સિદ્ધ હતો. એટલે ત્યાં ચતુર્ભુજ ભગવાન સામે કાંઠે પ્રકટ થઈ ગયા. પ્રકટ થઈ ગયા એટલે પેલા બ્રાહ્મણ કે, પ્રભુ મને અહીંયા આવીને મને અહીંથી લઈ જાઓ. પ્રભુ કે, એક તો તું મારું સ્મરણ કરે છે, હું તારી ઉપર કૃપા કરવા આવ્યો, હવે હું એક તૂટેલા પુલમાં અંદર આવીને હું તને લઈ જાઉં એમ? ભક્તિ કહે છે, ના ના પ્રભુ, પ્રભુ મને અહીંથી લઈ જાઓ. ઘણી વાત ચાલે છે. પ્રભુ આજ્ઞા કરે, તું મારા ચરણારવિંદમાં વિશ્વાસ રાખી તું આગળ વધ. બ્રાહ્મણ જેમ તેમ ભગવદ આજ્ઞાને પાલન કરીને થોડાક આગળ વધે છે. બીજું નાડું છૂટે છે. 4 નાડા હોય ને, એક બાજુ 1 2 3 4, આ બાજુ 1 2 3 4, એમ 4 નાડા હોય. એમાં પહેલા 2 નાડા છૂટ્યા. બ્રાહ્મણ ત્યાં ને ત્યાં પલોઠી વારીને બેસી, પ્રભુ હું આપનો ભક્ત છું, આપ ભક્ત વત્સલ છો, જો આપની ઈચ્છા હોય હું જીવું તો મને અહીંથી લઈ જાવ, નહીતર આપને મારા છેલ્લા દંડ. પ્રભુ આજ્ઞા કરે, અરે હું તને કહું છું, તું મારી અંદર અનન્ય વિશ્વાસ રાખ, તું આગળ વધ, આગળ વધ. બ્રાહ્મણ કે, શું લે કહેવત છે ને, ઝેરના પારખા ના હોય, એવું હોય ને.
ઘણો વાદ વિવાદ ચાલ્યો. છેલ્લે ભગવાને જીત કરી, હું અહીંથી હવે પાછો મારા ધામમાં વયો જઈશ, તારે આવવું હોય તો આવ. બ્રાહ્મણ ધીમે ધીમે પલોઠી વાળીને આવી રીતના આગળ ગયા એટલે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ છે. બે હાથ આમ આગળ કરીને એને ખેંચી લીધા અને જ્યારે જોવે છે તે બ્રાહ્મણ પુલ ક્યારનો તૂટી ગયો તો છેલ્લા બે નાળા પ્રભુ પોતાના બીજા બે હસ્તથી પકડીને ઉભા હતા. અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી. હવે આનો અર્થ કરું. અંબુદ અર્થાત વાદળાઓનો સ્વભાવ છે કે સમય આવે ત્યારે વર્ષા વરસાવે. તેવી રીતના પ્રભુનો પણ સ્વભાવ છે, સમય આવે ત્યારે કૃપા અવશ્ય વરસાવે. તથાપી ચાતક ખિન્ન. છતાં પણ જે ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રની રાહ જોઈને નિત્ય નિરંતર આર્ત સ્વરે રુદન કરે છે, એવી રીતના આપણે જાણીએ છીએ છતાં પણ પ્રભુ પાસે રડ્યા રાખીએ, હે પ્રભુ મારું આવું કરો, હે પ્રભુ મારું આવું કરો. અરે શ્રી ગુસાઈજી ત્યાં સુધી આજ્ઞા કરે છે વિજ્ઞપ્તિમાં. ધૃતમ યદર્થે વપુરે તદાસિત તદિચ્છયા. હે પ્રભુ, આપની ઈચ્છાથી આ દેહ ધારણ થયો છે. જો આપની ઈચ્છા હોય કે મને આપનો વિરહ મળે તો એ વિરહને પણ હું આનંદથી સ્વીકારું છું. તદિચ્છયા ભવિતા તદસ્તુ. આપની જેમ ઈચ્છા હોય એમ આપ કરો. પ્રભો કૃપાલો યદિ રોચતે. જો હું વિરહમાં, આપના વિરહમાં જો હું રહું ને આપને તે રૂચે તો નિત્ય નિરંતર મને આપના વિરહનું જ દાન કરજો. વિજ્ઞાપનીયમ ન કદાપી કિંચિત. હું આપનો દાસ છું અને દાસનો ધર્મ છે કે ક્યારે પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધ વિજ્ઞાપન અર્થાત નિવેદન ન કરી શકે. આવી આચાર્ય આજ્ઞા થઈ છે, છતાં આપણે બધું ભૂલી અને એક સંસાર કૂપની અંદર પડ્યા છે. અને જો તમે કદાચ માગશો ને પ્રભુ પાસે, કંઈ પણ માગશો ને, ભલે પુષ્ટિ પુરુષોત્તમ પાસે માગો, બધું આપી દેશે. એક વસ્તુ બાકી નહીં રાખે, પ્રસંગ પણ. સમય છે ને, આનંદ આવે છે બધાને, સમજાય છે ને બધાને? સરસ, હાથ ઉપર કરો. બધાને આનંદ આવે છે ને? એટલા આનંદ નથી આવતો. મનસુખભાઈ, સમય એટલો જલ્દીથી જાય છે, ખબર નથી. આ બધા વૈષ્ણવોની જે સાંભળવાની જે આતુરતા છે, એ આતુરતા હજી આચાર્ય પરંપરા ચોથા અંગની અંદર જ છું. 1.5 કલાક હજી હવે બાકી રહી છે. ખરેખર બહુ સારા શ્રોતા છો. હૃદયપૂર્વકથી આશીર્વાદ આપું છું. ધ્રુવજી ઓળખો બધા? નાના છોકરાને બધા બતાડો ને, જો ધ્રુવ તારો, એ ધ્રુવજી. હકીકતે તારો નથી બન્યા, ભાગવત કંઈક બીજું જ કહે છે. પદમ ત્રિભુવનોત્કૃષ્ટમ વગેરે આગળ વર્ણન આવશે. ધ્રુવજી, એનો પ્રસંગ બધાને ખ્યાલ હશે, ટૂંકમાં કહું. મનુ, સ્વયંભૂ મનુ જે છે, મનવંતરના મનુ, એમના પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદના પુત્ર ધ્રુવજી. એમની બે માતા હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિના ગર્ભમાંથી તેમણે જન્મ લીધો. એક વખત પોતે પોતાના પિતા ઉત્તાનપાદના ખોળામાં રમતા હતા ત્યારે સુરુચિ, જે બીજી માતા હતી, એમણે એમને વ્યંગ કટાક્ષો આપ્યા, જેના કારણે પોતે ખિન્ન થઈ ક્રોધમાં વનમાં વયા ગયા. કઈ દિશા નથી ખબર, કોઈ લક્ષ્યનો એને કઈ ભાન જ નથી, અને વનમાં ચાલ્યા ગયા. વચ્ચે રસ્તામાં નારદજી મળ્યા. જો નારદજી બધી જગ્યાએ હોય, આ પ્રમાણ છે કે ભગવદીઓ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે. તો ત્યારે નારદજી રસ્તામાં આવ્યા, પૂછ્યું, અરે ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ, ક્યાં જા છો તું? કેમ એટલો ક્રોધમાં છો? કહ્યું કે હું તો વનમાં જાઉં છું, તપસ્યા કરવા જાઉં છું. મારે હવે કઈ બીજું પ્રાપ્ત નથી કરવું. મારે બહુ મોટા પદની ઈચ્છા છે, બહુ મોટું પદ પ્રાપ્ત કરવું છે. નારદજી કહે કે બેટા,
આ વન છે, આમાં જંગલી પ્રાણીઓ હોય, તારું ભક્ષણ કરી જશે. એમ એકલું ન જવાય, ઘરે વયો જા મહેલમાં. તું તો મહેલનો રાજકુમાર છો, રાજ કર ને. તારે શું ચિંતા હોય? ઘણી ચર્ચા ચાલે. પછી છેલ્લે નારદજી કે અચ્છા ભલે, તારે શું જોઈએ છે તું બોલ. તો કે છે પદમ ત્રિભુવનોત્કૃષ્ટમ જિગીષો સાધુ વર્તનમ. મારે એવું પદ જોઈએ છે જે આજ સુધી મારા પિતા ઉત્તાનપાદ, મારા પિતામહ મનુ અને મારા પ્રપિતામહ અર્થાત બ્રહ્માજીને પણ જે પદની પ્રાપ્તિ ન થઈ હોય એવું પદ મારે જોઈએ છે. એટલે હું તપ કરવા જાઉં છું. પછી નારદજીએ તેમની એક્યતા જોઈ અને કહ્યું કે તું શ્લોક આવે છે તત્તાત ગચ્છ ભદ્રં સ્તે યમુનાયા સ્તકં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરેહે. તું વ્રજમાં જા, વ્રજમાં જ્યાં મધુવન છે તે મધુવનમાં શ્રી યમુનાજીના કિનારે જઈ અને તું દ્વાદશાક્ષર મંત્રનો જપ કર. જપ કર એટલે પ્રભુ પ્રસન્ન થશે. પોતે ગયા જપ કરવા. જપ કરવા ગયા, જપ કરે છે, પ્રભુ પ્રસન્ન થાય છે, પ્રકટ થાય છે. ત્યારે ધ્રુવજી મૂંઝાઈ જાય છે. એમની અંદર કન્ફ્યુઝન થઈ જાય છે. એક 5 વર્ષનું નાનું બાળક જેની સામે પરાપર તત્વ પ્રકટ થાય એ શું કરી શકે? એની ઈચ્છા થાય છે મારે કંઈક બોલવું છે, મારે પ્રભુની સ્તુતિ કરવી છે, મારે પ્રભુને પ્રસન્ન કરવા છે, પરંતુ હું તો બહુ નાનકડો છું, હું શું બોલું, શું બોલું? ત્યારે પ્રભુએ પસ્પર્શ બાલમ કૃપયા કપોલે પોતાનો જે પંચજન્ય શંખ છે તે ધ્રુવજીના ગાલમાં ટચ કર્યો, અડાડ્યો. ત્યારે પ્રભુની જ્ઞાન શક્તિ એની અંદર પ્રકટ થઈ, એમને સ્તુતિ કરી. પછી પ્રભુએ એવું વરદાન આપ્યું. જો હવે આપણે વિષય ઉપર આવ્યા, ધ્રુવજીએ એવું માંગ્યું છે જે કોઈને ન મળે, છતાં પણ એને પ્રભુ આપે છે. પ્રભુ શું આજ્ઞા કરે? હું તને એવા લોકની પ્રાપ્તિ કરાવું છું જે લોક જ્યારે મહાપ્રલય આવે અર્થાત 14 લોકનો જ્યારે નાશ થઈ જાય